સુરતથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। સુરતમાં રોગચાળો ફાટી નીકળ્યો છે। સુરતમાં વરસાદના વિરામ બાદ રોગચાળાની દહેશત ફેલાઈ ગઈ છે। કારણ કે જો વાત કરીએ સુરતમાં પણ મુશળધાર વરસાદ છેલ્લા 4-5 દિવસથી પડ્યો હતો, જેને કારણે અનેક જગ્યાએ કાદવ કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય વધી ગયું છે। ત્યારે હવે મચ્છરોનું ઉપદ્રવ પણ વધી ગયું છે, જેને કારણે પાણીજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે। ડેન્ગ્યુ, મલેરિયાના કેસ સામે આવી રહ્યા છે। શહેરમાં તાવ, ઝાડા ઉલટીના કેસોમાં વધારો થયો છે। કાપોદ્રાની 20 વર્ષીય પરિણીતા ડેન્ગ્યુની અસર બાદ મોતને ભેટી છે। સુરત સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થઈ ગયો છે। વરસાદ બંધ થતાં રોગચાળાની સ્થિતિ જોવા મળી રહી છે। ત્યારે આપ જોઈ શકો છો કે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે। સુરત મહાનગરપાલિકાની દરેક ઝોનમાં રેપિડ રિસ્પોન્સ ટીમ અને એપિડેમિક બ્રાન્ચની એમ કુલ મળીને 14 રેપિડ રિસ્પોન્સ ટીમ દ્વારા તથા એ ઉપરાંત બીપીડીસી વિભાગના 209 પ્રાઇમરી હેલ્થ વર્કર અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર દ્વારા રોજે રોજ 1 લાખથી વધુ ઘરોનો સર્વે કરવામાં આવે છે। અને સાથે સાથે તમામ ઘરોમાં એ વિસ્તારોમાં આઈસી એટલે જનજાગૃતિની એક્ટિવિટી કરવામાં આવે છે। ખાસ કરીને હાલની પરિસ્થિતિ, વરસાદની પરિસ્થિતિને અથવા તો પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કશે પણ પાણીના ભરાવા થયા હોય તે પાત્રોને કેવી રીતે ખાલી કરવાના, કેવી રીતે એ લોકો પાણીને સાચવવાનો, કયું ક્લોરીનયુક્ત પાણી પીવાનું, કયો ખોરાક ખાવાનો અને પર્સનલ હાઇજીન વિશે જનજાગૃતિ માટે સઘન પ્રયાસો કરવામાં આવે છે।